નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લક્ષ્યમ એકેડેમીની આ યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે। અહીંયા તમારી સમક્ષ મહત્વની અપડેટ લઈને આવી ગયા છીએ, જે છે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે ભરતી, તેના માટે તો કે ભાઈ ફિમેલ હેલ્થ વર્કર માટે થઈ અને ભરતી છે આવી ગઈ છે। ઓકે, આ સંવર્ગ અંતર્ગત જગ્યા કેટલી છે? 324। આગળ ઉપર ક્યાંથી ફોર્મ ભરવું, લાયકાત શું છે, પરીક્ષા પદ્ધતિ શું છે, સિલેબસ શું છે, એમના વિશે માહિતી મેળવીએ। તો સૌપ્રથમ તો મિત્રો, આ જે છે તે ભરતી ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ એટલે કે જીપીએસએસબી દ્વારા જાહેર થઈ છે અને ફક્ત દિવ્યાંગ ઉમેદવારો તો ખરા, પણ ફક્ત મહિલા ઉમેદવારો માટે થઈને જાહેર થઈ છે અને કુલ 324 જગ્યા છે, બરાબર, ગુજરાતભરમાંથી। ઓકે, ફોર્મ ક્યાંથી ભરાય? તો કે ઓજસની વેબસાઇટ ઉપરથી, ojas.gujarat.government.in ઉપરથી ફોર્મ તમે ભરી શકો છો અને 15/4/2025 અને બપોરના બરાબર 15 કલાકથી તમે ફોર્મ ભરી શકો છો। ઓકે, ક્યાં સુધી? તો કે ભાઈ 15/5 સુધી, 15/5 સુધી તમે ફોર્મ ભરી શકો છો। ઓકે, અને દિવ્યાંગ ઉમેદવારો જે છે તેના માટે જ ભરતી છે। આગળ વધીએ મિત્રો, તો કે અહીંયા જે કુલ જગ્યાઓ જે છે તે જિલ્લા વાઇઝ જે છે તે તમને દર્શાવેલી છે। ઓકે, અમદાવાદ જિલ્લો છે, અમરેલી જિલ્લો છે, તેવી રીતના ટોટલ જે જગ્યાઓ કેટેગરી વાઇઝ 4 કેટેગરી જે છે દિવ્યાંગોની, એ, બી, સી અને ડી, બરાબર, અને ઈ, આ જે ટોટલ કેટેગરીમાં જગ્યાઓ છે તે તમને કંઈક આવી રીતે જોવા મળે છે અને એવી રીતના ટોટલ જગ્યાઓ થવા જઈ રહી છે 324। ઓકે, આગળ વધીએ, વાત કરીએ સામાન્ય બાબતોની। તો કે હાલ તમારે કોઈ જ ઓનલાઈન અરજી કરતી વખતે પ્રમાણપત્ર જોડવાના કે અપલોડ કરવાના છે નહીં। અને બીજી વાત એ છે કે તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના રહે છે। આગળ વાત કરીએ, દિવ્યાંગોની ખાસ કેટેગરી છે એ, બી, સી, ડી અને ઈ, એ તમે જોઈ લેજો કે આપણનો સમાવેશ છે તે કોના અંતર્ગત થાય છે। પછીની વાત કરીએ લાયકાત, શૈક્ષણિક લાયકાત છે તે અને ઉપલી વય મર્યાદા છે તે, તો કે ભાઈ કોઈ પણ ઉમેદવાર છે તે 18 વર્ષથી નીચેનો ન હોવો જોઈએ અને ઉપરની વય મર્યાદા છે તે 40 વર્ષ, મેક્સિમમ એજ લિમિટ 40। ઓકે, જોઈએ છીએ આગળ તેના માટે થઈને પાત્રતા। તો કે ભાઈ પાત્રતા અંતર્ગત, એલિજિબિલિટી અંતર્ગત કોઈ પણ મિનિમમ હાયર સેકન્ડરી સ્કૂલ એટલે કે ધોરણ 12 છે તે પાસ કરેલા હોવા જોઈએ। આગળ ઉપર વાત કરે છે કે ભાઈ કોઈ પણ ગુજરાત બોર્ડની અંદર 12મા ધોરણની અંદર સર્ટિફિકેટ એટલે કે પાસ થયેલા હોવા જોઈએ। આગળ તો કે ભાઈ એમણે ફિમેલ હેલ્થ વર્કરની બેઝિક ટ્રેનિંગનો કોર્સ છે તે કોઈ પણ માન્ય સંસ્થામાંથી, ગવર્મેન્ટ માન્ય સંસ્થામાંથી કરેલો હોવો જોઈએ, અથવા તો તેમણે ANM, બરાબર છે, ઓક્ઝિલરી નર્સ મિડવાઇફરી કોર્સ જે છે તે માન્ય સંસ્થામાંથી, ગુજરાત સરકારની માન્ય સંસ્થામાંથી કરેલો હોવો જોઈએ, રાઈટ છે। સાથે સાથે બેઝિક નોલેજ છે તે કમ્પ્યુટરનું હોવું જોઈએ। એટલે કે મિત્રો CCC નો, CCC નું સર્ટિફિકેટ ધરાવતા હોય તો વેલ એન્ડ ગુડ, અન્યથા ધોરણ 10 અથવા તો 12 ની અંદર કમ્પ્યુટર જે વિષય છે એ તમારા માર્કશીટની અંદર તમે કમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલું હોય તો પણ એની સમકક્ષ જ ગણાય છે, ચાલે છે। આગળ વાત કરીએ છીએ કે ભાઈ શૈક્ષણિક લાયકાત જે છે એના માટે થઈને, શૈક્ષણિક લાયકાત માટે થઈને અને બીજી વાત કરીએ છીએ અરજી કરવાની છેલ્લી તારીખ। આ બેયમાં શૈક્ષણિક લાયકાત તમારી જો હજુ મેળવવાની બાકી હોય, મતલબ કે અપીયરિંગ કન્ડિશનમાં હોય, તો તમારી છેલ્લી તારીખ જે છે
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ એને ધ્યાનમાં લઈને કોઈ પણ સર્ટિફિકેટ તમારું આવી જતું હોય તો પણ તમે ફોર્મ ભરી શકો છો, રાઈટ છે. ત્યાર પછી ઉપલી વય મર્યાદામાં છૂટછાટ એજ રિલેક્સેશનની વાત કરીએ તો કેટેગરી પ્રમાણે માની લો કે સામાન્ય કેટેગરીના ઉમેદવાર હોય અને દિવ્યાંગતા ધરાવતા હોય તો એમના માટે 15 વર્ષની છૂટછાટ અને તે પણ મહત્તમ 45 વર્ષની વય મર્યાદાની અંદર. મહિલા ઉમેદવારોને અનામત કેટેગરીના ઉમેદવારના સંદર્ભમાં વાત કરીએ તો 20 વર્ષ મહત્તમ 45 વર્ષની વય મર્યાદામાં અને દિવ્યાંગતા ધરાવતા માજી સૈનિક મહિલાઓ હોય તો 45 વર્ષની વય મર્યાદામાં પણ સંરક્ષણ સેવામાં બજાવેલ સેવા ઉપરાંત બીજા 3 વર્ષ. આ રીતે છે તે એજ રિલેક્સેશન ઉપરી વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે. આગળ વાત કરીએ કોમ્પ્યુટરની જાણકારી. આપણે વાત કરી ગયા ઓલરેડી બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર હોવું જોઈએ અને માન્ય સર્ટિફિકેટની પણ આપણે વાત કરી ગયા. પગાર ધોરણ તમે જોઈ લ્યો કે ભાઈ પ્રથમ 5 વર્ષ જે છે તે તો કે 26,000 પ્રતિ માસ ફિક્સ પગારથી નિમણૂક આપે છે. ઓકે, આગળ વાત કરીએ અરજી કરવાની બરાબર પરીક્ષાની ફી. તો કે ભાઈ મહિલાઓ છે અને દિવ્યાંગ છે એટલા માટે થઈને કોઈ પરીક્ષા ફી જે છે તે ભરવાની રહેતી નથી, રાઈટ છે. ત્યાર પછી વાત કરીએ સિલેબસની વાત કરીએ તો અહીંયા સિલેબસની અંદર ટોટલ 100 માર્કનું OMR બેઝ એટલે કે MCQ બેઝ પેપર હોય છે 100 માર્કનું. વાત જણાવી દઉં કે અહીંયા 100 પ્રશ્ન અને -0.25 એટલે કે નેગેટિવ પણ માર્કિંગ હોય છે. ઓકે, ચાલો. સમય કેટલો તો કે ભાઈ 60 મિનિટ હોય છે. સિલેબસની અંદર જોવા જાવ તો ભાઈ જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ એટલે કે જીકે છે તે 20 માર્ક્સનું હોય છે. તો ભાઈ ગુજરાતીમાં પેપર ગુજરાતીમાં ગુજરાતી લેંગ્વેજ અને ગ્રામર, ગુજરાતી વ્યાકરણ જે ગુજરાતીમાં 15 માર્કનું, ઇંગ્લિશ વ્યાકરણ એટલે કે ગ્રામર 15 માર્કનું અને ક્વેશ્ચન અસેસિંગ ધ રિક્વિઝાઇટ નોલેજ ફોર ધ જોબ એન્ડ ટેકનિકલ નોલેજ વિથ રિગાર્ડ ટુ ધ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન એટલે કે તમે જે ફિલ્ડમાં જે તમે કોર્સ કરેલો છે જેના માટે પોસ્ટ છે ફિમેલ હેલ્થ વર્કર માટે એના ટેકનિકલ ફિલ્ડનું એટલે કે તમે જે નર્સિંગનો કોર્સ કરેલો છે તેમાંથી 50 માર્કના એમ કરીને ટોટલ 100 પ્રશ્નો 100 માર્ક 60 મિનિટ બરાબર છે. જીકે માટે થઈને આટલા ટોપિક્સ જે છે બરાબર જનરલ મેન્ટલ એબિલિટી, જનરલ ઇન્ટેલિજન્સ, હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા, હિસ્ટ્રી ઓફ ગુજરાતથી લઈને તમામ આ ટોપિક્સ જે છે કે તૈયાર કરવાના રહે છે. આ રહ્યો સિલેબસ બરાબર. નેગેટિવ વિકલ્પની વાત અને નેગેટિવ માર્કની વાત આપણે કરી દીધી 0.25 અને વિકલ્પ ઈ નોટ અટેમ્પ્ટેડ એટલે કે તમને 4 સિવાય 5 વિકલ્પ ટોટલ આપેલા છે. જો તમારે અટેમ્પ્ટ કરવો નથી, પ્રશ્ન જવાબ આપવો નથી તો ઈ કરવાનો રહે છે, બાકી માઇનસ નેગેટિવ માર્કિંગ થાય છે. તો આ જે છે વાતો એ આ ભરતી સંદર્ભે થઈ. વધારે તમારે માહિતી જોતી હોય, મેળવવી હોય તો તમે એકેડેમીના આ નંબર ઉપર તમે ફોન કરી શકો છો, રાઈટ છે, જે તમામ માહિતી પ્રોવાઈડ કરશે. થેન્ક યુ.